નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેડી મેથ્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.2 ના પ્રશ્ન નંબર 16 થી 20 નો અભ્યાસ કરવાનો છે। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 16 શું કીધું છે આપણને કે એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16 અને સાતમું પદ 5મા પદથી 12 વધુ હોય। હવે મેળવવાનું શું કીધું છે? समांतर श्रेणी। અને આપણે પહેલેથી જ કીધેલું છે समांतर श्रेणी હોય કે समांतर श्रेणीનું કોઈ પણ પદ હોય, જરૂર શેની પડે? એ ની અને ડી ની જરૂર પડે। અને મેળવવા માટે તમને આપેલું છે, જે આપેલું છે એ લખવાનું। હવે કેવી રીતે લખવાનું સમજાવું। શું કીધું છે? ત્રીજું પદ 16 આપેલું છે તો આપણે લખવાનું કે અહીં a3 બરાબર 7। ત્રીજું પદ 16 છે ને, તો a3 બરાબર 16 આપેલ છે। હાલો આટલું લખી નાખ્યું। હવે એમ કીધું છે કે સાતમું પદ 5મા પદથી 12 વધુ છે, તો વાક્ય લખવાનું કે તથા સાતમું પદ 5મા પદથી 12 વધુ છે। કેટલું છે? 12 વધુ છે। અને આના ઉપરથી સમીકરણ બનાવવાનું છે। કઈ રીતે બનશે સમજાવું। સાતમું પદ એટલે a7, 5મું પદ એટલે a5 અને વચ્ચે હું બરાબર મૂકી દઈશ। સાતમું પદ એ 5મા પદથી 12 વધુ છે, એટલે કે આ 12 વધારે છે, તો મૂકવા શેમાં 12 પડે મારે? આમાં। તો જ બે બેલેન્સ થાય, વચ્ચે બરાબર મૂક્યા કે આ 12 જેટલું વધારે હતું તો 12 શેમાં ઉમેર્યા? આમાં। હવે લખવાનું કે માટે a7 બરાબર શું થાય? a વત્તા 6 ગુણ્યા ડી થાય। a5 બરાબર શું થાય? a વત્તા 4 ગુણ્યા ડી થાય। અને વત્તા કેટલા થાય? 12। પેલો તો પ્રશ્ન તમને એમ થાય કે આવો આઈડિયા ક્યાંથી આવે સર તમને? રકમમાં જ કીધું છે, ત્રીજું પદ 16 છે તો a3 બરાબર 16 થયા, કામ પૂરું થઈ ગયું। પછી એમ કીધું કે સાતમું પદ 5મા પદથી 12 વધુ છે, તો આના ઉપરથી આ વસ્તુ વિચાર આવવો જોઈએ। અને આવું આવે એટલે ઓટોમેટિક ખબર પડી જોઈએ a7 નો ઉપયોગ થતો હોય તો જ આપ્યું હોય, આનો ઉપયોગ થતો હોય તો જ આપ્યું હોય। બરાબરની બે બાજુ છે સરખું હોય ને નીકળી જાય, એ નીકળી ગયા। હવે આને આ બાજુ લાવો, 6d - 4d બરાબર કેટલા? 12। 6 માંથી 4 બાદ કરો તો કેટલા વધે? 2d બરાબર કેટલા? 12। હવે ડી જે છે એ મેળવવો છે, 2 ને સામે જવા દો તો 12 ભાગ્યા 2, અને 12 ભાગ્યા 2 તો કેટલા થાય? ડી બરાબર 2 છક ને 12। હવે ડી મળી ગયા, જરૂર છે નહીં હતી એ ની ડી ની, આનું તો કામ પૂરું। હવે એ મેળવવો છે, તમને આપેલું છે કે a3 બરાબર 16, તો આપણે લખશું કે હવે a3 બરાબર 16 માટે a વત્તા 2d બરાબર કેટલા થાય? 16 થાય। અને એમાં ડી તો મળેલા છે 6, માટે a વત્તા 2 ગુણ્યા 6 બરાબર કેટલા થાય? 16। જ્યાં ડી બરાબર 6 એ તો મળી જ ગયું હતું। માટે a વત્તા 6 દુને 12 બરાબર કેટલા થાય? 16। હવે 12 ને સામે જવા દો તો શું આવે? a બરાબર 16 - 12 બરાબર કેટલા થાય? 4। 12 ને 4 16। હવે a મળી ગયા, ડી મળી ગયા, તો સમાંતર શ્રેણી મળી જાય। તો લખવાનું કેવી રીતે? તો આ રીતે લખવાનું વાક્ય, આમ માગેલ સમાંતર શ્રેણી a પ્લસ ડી, a પ્લસ 2d, a પ્લસ 3d ડેશ 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 મુજબ। હવે ડાયરેક્ટ લખી નાખવાનું, a એટલે કેટલા? 4, a વત્તા ડી કેટલાનો તફાવત છે જુઓ તો, ડી કેટલા મળ્યા? 6, તો 4 ને 6 કેટલા થાય? 10, 10 ને 6 કેટલા થાય? 16, 16 ને 6 કેટલા થાય? 16 ને 4 20 ને 2 22 મળે। આવું વાક્ય લખવાનું હતું, 4 ને 6 10 ને 6 16 6 22। પછી આ ગણતરી બતાવવાની નથી, અને એ તો તમારે મેળવવાનું હતું। હાલો ક્લિયર। હવે એના પછીનો દાખલો એમ કીધું છે 3 8 13 ડેશ 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 છેલ્લે શું છે? 253 સમાંતર શ્રેણી હોય તો છેલ્લેથી 20મું પદ મેળવવાનું છે। શું મેળવવાનું છે? છેલ્લેથી 20મું। પણ મૂળ તો પદ જ મેળવવાનું છે ને, અને પદ મેળવવાનું હોય જરૂર છે નહીં પડે એ ની ડી ની। હવે એ અને ડી તો અહીંથી મળી જશે, તો આપણે લખશું શું કે અહીં a બરાબર 3,
તથા ડી બરાબર 8 - 3 બરાબર 5 મળે. આટલું લખાઈ ગયું. એ અને ડી મળી ગયા. હવે છેલ્લેથી 20મું પદ શોધવાનું છે તો પહેલા તો છેલ્લા પદનો ક્રમ નક્કી કરતા આવડવું જોઈએ ને, કારણ કે પદ મેળવવું છે, કેટલામું છે એ નથી ખબર. પહેલેથી 20મું કીધું હોત તો આપણે એમ કે પહેલેથી 20મું એટલે 20મું પદ, પણ છેલ્લેથી 20મું એટલે આ કેટલામું પદ છે એ નથી ખબર ને. એ ખબર હોય તો તમે નક્કી કરી શકો ને. તો આપણે શું કરશું કે ધારો કે n મું પદ 253 છે, એટલે કે આ પદનો ક્રમ કેટલો છે? n છે. આપણને ખબર નથી, માટે an બરાબર કેટલા થાય? 253. હજી આખો દાખલો નથી થયો. પેલા તો શું a અને d હતા. મેં તમને એમ કીધું છેલ્લેથી 20મા પદનો ક્રમ નક્કી કરવો હોય તો છેલ્લા પદનો ક્રમ હોવો જોઈએ. છેલ્લા પદનો ક્રમ મેળવવો હોય તો આપણે અત્યાર સુધી બધા દાખલામાં શું કરતા હતા? જેનો ક્રમ નથી ખબર એને આપણે શું કહી દઈએ છીએ? n મું પદ. તો આપણે કીધું ધારો કે n મું પદ 253 છે, માટે an બરાબર 253. હવે an નું સૂત્ર મૂકો, શું થાય? a વત્તા n - 1 ગુણ્યા d બરાબર કેટલા? 253. a અને d તો આપણી પાસે છે, મૂકી દો. અહીંયા 3 વત્તા n - 1 d કેટલા છે? 5 બરાબર કેટલા? 253. હાલો મુકાઈ ગયા. આટલા સુધી કોઈને કઈ ડાઉટ હોવો જોઈએ નહીં. n - 1 ગુણ્યા 5 ને કઈ નથી કરવાનું, 3 સામે જાય તો 253 - 3 એટલે 250 વધ્યા. તો n - 1 બરાબર 250 વધ્યા હતા અને 5 ભાગાકારમાં આવે. 5 × 5 = 25 થાય ને મીંડું લગાડી દેવાનું. હવે n બરાબર કેટલા થાય? તો 1 સામે જાય તો +1, તો n બરાબર કેટલા થશે? 51. હાલો n બરાબર 51 થઈ ગયા. હવે શું કરવાનું છે? આ તો તમને 51મું પદ મળ્યું ને, કે 253 છે. કેટલામું પદ છે? 51મું પદ છે. છેલ્લેથી 20મું મેળવવાનું છે. તો હવે ગણતરી સમજાવું કે આ વસ્તુ યાદ રાખવાની છે કે આમ સમાંતર શ્રેણીમાં કુલ 51 પદો છે, માટે છેલ્લેથી 20મું પદ બરાબર 51 - 20 વત્તા 1 થાય. છેલ્લેથી 20મું પદ આ ન થાય પણ આટલામું પદ થાય. 20મું પદ બરાબર 51 - 20 + 1મું પદ, અને કાઉન્સ કરી નાખું. હવે આ વસ્તુમાં ખબર ન પડી, સમજાવું. હું એમ લખું 1 2 3 4 5 6 7 8 9 અને 10. એમ કહું છેલ્લેથી ત્રીજું પદ, તો તમે 10માં 3 બાદ કરો 7 આવે ને, પણ એમ ન થાય. છેલ્લેથી પહેલું પદ આ 10 થાય, બીજું પદ 9 થાય ને ત્રીજું પદ 8 થાય. એટલે કે 10માંથી 3 બાદ કરો તો જવાબ 7 આવ્યો ને, એમાં એક ઉમેરો ત્યારે 8 થયું. એટલે જ્યારે છેલ્લેથી પદ કીધું હોય ને તો એ બાદ કરીને એક ઉમેર દેવાનો. શું કામ? કારણ કે ત્યારે છેલ્લો આંકડો ગણતરીમાં લેવાનો હોય, એટલે તમારે એક ઉમેરવો પડે. કે 1 થી 10માંથી તમે 3 બાદ કરો તો કેટલા વધ્યા? 7. હવે એ 3 બાદ કર્યા એટલે 1 થી 10માં 3 કયા બાદ કર્યા? કે 1 2 3 4 5 6 7 8 9 10. તો આ 3 બાદ કર્યા તો 7 વધ્યા. પણ આપણે ત્રીજું પદ જોઈ છે એટલે 3 બાદ નથી કરવાના. કેટલા બાદ કરવાના થાય? 2 જ થાય. કારણ કે અહીંયા તો પહોંચવાનું છે. અને એ બધું આ જે છે એ એમનામ સમજવાની વસ્તુ છે. આના કાંઈ નિયમ ન હોય, પણ તમને એટલી તો વસ્તુ ખબર પડી જાય કે આ ગણતરી મેં સમજાય કે 100 પદ હોય ને છેલ્લેથી ત્રીજું કીધું હોય તો 100મું પદ પહેલું થાય, 99મું બીજું થાય, 98મું ત્રીજું થાય. સમજણ પડે? તો ત્રીજું પદ મેળવવું હોય તો કેટલા બાદ કરવા પડે? કે 100માંથી છેલ્લેથી ત્રીજું એટલે કે 3 બાદ કરો તો 97 આવે. મારે તો શું જવાબ આવવો જોઈએ? 98. તો એક ઉમેરવો પડે. તો છેલ્લેથી 20મું કીધું હોય તો 20 બાદ કરીને એક ઉમેર દેવાનું. આટલું યાદ રાખવાનું. એટલે આ વસ્તુ યાદ રાખવા વાળી છે. જેટલામું કીધું છે એટલા બાદ કરીને એક ઉમેર દેવાનું. બરાબર શું થાય? કે 51માંથી 20 બાદ કરો એટલે કેટલા થયા? કે 10 બાદ કર્યા એટલે 41, બીજા 10 બાદ કર્યા તો 31, અને બીજા એક એટલે 32મું થાય. તો 32મું પદ થાય. એટલે આમ ગણવા જાઓ તો અહીં 51 એટલે પહેલું પદ, 50 એટલે બીજું પદ, એમ કરતા કરતા છેલ્લે 20મું પદ શું આવશે? 32મું આવશે. અને આપણે 32મું પદ મેળવવાનું છે. સમજણ પડે છે? તો હવે આપણે શું કરશું? કે લખી તો નાખ્યું
કે આમ છેલ્લેથી 20મું પદ બરાબર 51 - 20 પ્લસ 1મું પદ બરાબર 32મું પદ થાય. માટે A32 બરાબર A વત્તા 31D. હવે એ કેટલા હતા આપણી પાસે જોઈ લઈ કે એ હતા 3 અને ડી હતા કેટલા 5. તો એ હતા 3 અને ડી હતા 5. તો 31 ગુણ્યા 5 કરવાના. 5 એકા 5 ને 5 તરી 15, 155. અને 155 ને 3 કેટલા થાય 158 થાય. A32 બરાબર શું થાય 158 થાય. તો લખવાનું આમ સમાંતર શ્રેણીનું છેલ્લેથી 20મું પદ 158 થાય. હાલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે આ દાખલો તો પૂરો, આટલું જ હતું. મેઇન વસ્તુ શું હતી આ યાદ રાખવા વાળી હતી. એ તમારે મનમાં વિચારીને સમજવું પડે. એમના એની કઈ રીત ના આવે સમજવાની. સમજણ પડે છે? હવે 18મો દાખલો. એમ કીધું છે કે એક સમાંતર શ્રેણીના ચોથા અને 8મા પદોનો 17મો રહી ગયો કે 16 17 બે ગણ નાખ્યા. હાલો, 18મો દાખલો. એક સમાંતર શ્રેણીના ચોથા અને 8મા પદોનો સરવાળો 24 છે. છઠ્ઠા અને 10મા પદોનો સરવાળો 44 છે. તો આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ શોધો. વાત તો શું છે સમાંતર શ્રેણી મેળવો કે સમાંતર શ્રેણીનું પદ મેળવો. બધામાં જરૂર શેની પડે એ ને ડી ની મગજમાં ફિટ કરી દીધું તો આપણે પહેલા જ લેક્ચરમાં કે સમાંતર શ્રેણી કીધું હોય સમાંતર શ્રેણીનું પદ કીધું હોય, જરૂર શેની પડે એ ને ડી ની. અને મેળવવા માટે તમને આપેલું હોય આ આપ્યું છે આ આપ્યું છે તો એનો ઉપયોગ કરવાનો. તો આપણે લખવાનું શું લખવાનું માગેલ સમાંતર શ્રેણીના ચોથા અને 8મા પદોનો સરવાળો. દાખલો નથી શીખવાડ્યો, ખાલી લખું છું. પદોનો સરવાળો 24 છે. આ તમને આપેલું હતું. જ્યારે તમને આવું વાક્ય આપ્યું હોય ત્યારે રકમ આના ઉપરથી આઈડિયા આવવો જોઈએ. ચોથા અને 8મા પદનો સરવાળો એટલે શું થાય? ચોથું પદ એટલે A4, 8મું પદ એટલે 8. એ બેનો સરવાળો કેટલો છે 24. આમાં પાકું કરવાનું ના હોય, આપેલું છે લખી નાખવાનું. હાલો, મેં લખી નાખ્યું કે માગેલ સમાંતર શ્રેણીના ચોથા અને 8મા પદોનો સરવાળો 24 છે. માટે A4 વત્તા 8 બરાબર 24. હવે અહીંયાથી તમને આઈડિયા આવવો જોઈએ કે A4 છે તો શું થાય A વત્તા 3D થાય. 8 એટલે શું થાય A વત્તા 7D થાય. બરાબર કેટલા થાય 24 થાય. હજી આઈડિયા આવવો જોઈએ A વત્તા એટલે 2A વત્તા 7 ને 3 10D બરાબર 24 થાય. A વત્તા એટલે 2, 3D વત્તા 7D એટલે 10D બરાબર 24. હજી આઈડિયા આવવો જોઈએ 2 છે એ સામાન્ય કાઢો એટલે શું વધે A વત્તા 5D બરાબર કેટલા થાય 24. 2 સામે જાય ભાગાકારમાં આવે તો A વત્તા 5D બરાબર 24 ભાગ્યા 2 બરાબર કેટલા થાય 12. તો માટે A વત્તા 5D બરાબર કેટલા થયા 12 થયા. આને સમીકરણ નંબર 1 આપો. આવું આવે એટલે તમને આઈડિયા આવવો જોઈએ કે બીજું જે માહિતી આપી છે એમાં આવું કંઈક મળશે. અને E અને D વાળું આવે તો લોપની રીતે ઉકેલ મેળવવાના. તો ઘણા દાખલા ગણ નાખ્યા આપણે આગળ. તો હવે લખશું છઠ્ઠા અને 10મા પદોનો સરવાળો 44 છે. આવી જ રીતે કે છઠ્ઠા અને 10મા પદોનો સરવાળો 44 છે. માટે A6 વત્તા A10 બરાબર કેટલા થાય 44 થાય. A6 એટલે શું થાય A પ્લસ 5D થાય. A10 એટલે શું થાય A વત્તા 9D થાય. અને 44 ના 44 એમના 2A વત્તા 9 ને 5 14D બરાબર કેટલા થાય 44. અહીંયા 44. 2 સામાન્ય કાઢો તો શું વધે A વત્તા 7D બરાબર 44. 2 સામે જાય તો ભાગાકારમાં તો A વત્તા 7D બરાબર 44 ભાગ્યા 2 બરાબર કેટલા થાય 22. તો માટે A વત્તા 7D બરાબર કેટલા થયા 22. સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને 2 નું શું કરવાનું હોય બાદ બાકી. તો આપણે લખશું સમીકરણ 1 તથા 2 ની બાદ બાકી કરતા
હવે એક લખી નાખો, શું હતું? a વત્તા 5d બરાબર 12. તો લખી a વત્તા 5d બરાબર 12, a વત્તા 7d બરાબર 22, અને બાદ બાકી એટલે નિશાની ફરે. અહીંયા થોડીક સ્પીડ રહેશે કારણ કે આ તો શીખવાડેલું છે. એ નીકળી ગયા. 7 માંથી 5 જાય કેટલા વધે? 2, અને કેવા? માઇનસ. 22 માંથી 12 જાય કેટલા વધે? 10, અને કેવા? માઇનસ. બે બાજુ માઇનસ છે, પ્લસ થઈ જાય. ડી બરાબર 10 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 2 પંચાને 10. તો ડી બરાબર 5 મળ્યા. હવે શું કરશું કે ડી બરાબર 5 જે મળ્યા એને સમીકરણ 1 માં પૂછશું. ડી બરાબર 5 ને સમીકરણ 1 માં મૂકતા. હવે એક શું છે તમારી પાસે? એ વત્તા 5 ગુણ્યા ડી એટલે 5 બરાબર 12, એ વત્તા 25 બરાબર 12, અને એ બરાબર શું થાય? 12 માઇનસ 25, અને 12 માઇનસ 25 તો કેટલા વધે? 25 માં 12 જાય 13, અને કેવા? માઇનસ 13. તો પ્રથમ પદ કયું મળશે? -13. હાલો, હવે પ્રથમ પદ -13 મેળવ્યું. સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ મેળવો. તો આપણે લખવાનું કે પ્રથમ પદ a1 બરાબર a બરાબર -13, બીજું પદ a2 બરાબર a વત્તા ડી બરાબર -13 વત્તા 5, તો 8 ને 5 13, તો -8, અને ત્રીજું પદ a3 બરાબર a પ્લસ 2d બરાબર કેટલા થાય? -13 વત્તા 2 કૌંસમાં 5, તો 5 દુને 10, તો -13 વત્તા 10 બરાબર કેટલા થશે? -3. છતાં એકવાર જોઈ લઈ થોડોક ઉતાવળમાં. a4 વત્તા a8 બરાબર 24, a પ્લસ 3d a પ્લસ 7d 2a વત્તા 10d 24, a પ્લસ 5d અને 12 રેડી. ચાલો, a 2a પ્લસ 5 અને 9 14 7d અને 44 હતા ને, જોઈ લઈએ. 44 એટલે 22, અને 22 a પ્લસ 7d, a પ્લસ 5d 7d -2 અને -10, અને 2 5 5 મૂકો તો a પ્લસ 25 અને 12 એટલે -13. બરોબર. ચાલો, તો દાખલો સાચો છે. મેં વેરીફાઈ કરી લીધો. મને થોડુંક ડાઉટ લાગ્યું, એટલે ભૂલ નહોતી, પણ મને એવું લાગ્યું આવા કંઈ જવાબ નહીં આવતા હોય, એવો મનમાં વિચાર આવ્યો. એટલે હાલો, કંઈ વાંધો નહીં. તમારે એવું નથી વિચારવાનું એક્ઝામમાં. તમારે તો એવું વિચારવા બેસો તો પૂરું જ નહીં થાય પેપર. સુબ્બારાવે 1995માં 5,000ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું. એટલે કે પહેલા વર્ષે વેતન કેટલું હતું? 5,000 વાર્ષિક વેતન, એટલે કે આખા વર્ષના 5,000. અને તેમને દર વર્ષે માસિક 200ની વેતન વૃદ્ધિ મળતી. એટલે બીજા વર્ષે કેટલા પગાર થયો? 5,200. ત્રીજા વર્ષે કેટલો થયો? 5,400. ચોથા વર્ષે કેટલો થયો? 5,600. 200 નો વધારો છે. સમાંતર શ્રેણી જ બનવાની છે. તો એમ કીધું છે 200ની વેતન વૃદ્ધિ મળે છે. વેતન વૃદ્ધિ એટલે કે વેતનમાં વધારો. વેતન એટલે શું? પગાર. એમાં વૃદ્ધિ મળે છે એટલે વધારો મળે છે, એટલે એને શું કહેવાય? ઇન્ક્રીમેન્ટ. કયા વર્ષે તેમનું વેતન 7,000 થશે? તો આ રીતે તમે બનાવતા બનાવતા 7,000 ક્યારે પહોંચશો? તો તમારે એક્ઝામમાં આવી રીતે નથી બનાવવાનું. તો આ તો તમને કીધું આ રીતે બનાવતા બનાવતા 7,000 ક્યારે પહોંચશો? તો આ પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ, આ ચોથું પદ. આ ખબર નથી તો કેટલામું પદ આવે? એનમું. અને એનમું પદ મેળવવાના તો ઘણા દાખલા ગણ્યા. તો સૌથી પહેલા તો આપણે વાક્ય બનાવવા પડશે ને, કેવી રીતે બનાવાય જોવું પડશે. તો આપણે લખશું કે સુબ્બારાવનું દરેક વર્ષનું વાર્ષિક વેતન નીચે મુજબની સમાંતર શ્રેણીની રચના કરે. કારણ કે આ વાક્ય તમને એક્ઝામમાં જે યાદ આવે એ રીતે બનાવવાનું હોય, પાકું ન કરવાનું હોય. આ વાક્ય તમને એમ થાય કે આવું બધું અમારે પાકું કરવાનું, ના. તમારી જે છે માનસિકતા, કે તમને કેવા વિચાર આવે છે લખવા માટે, એના ઉપરથી બનાવવાનું. હું કઈ આ પાકું કરેલું નથી લખતો. કે હજી આમાં હું એડ કરીશ કે આપેલ માહિતી પરથી
સુબ્બારાવનું દરેક વર્ષનું વાર્ષિક વેતન નીચે મુજબની સમાંતર શ્રેણીની રચના કરે. એનો મતલબ શું થાય કે 5000, 5200, 5400 ટેસ્ટ. હાલો ક્લિયર. મેં તો પેલા શ્રેણી બનાવી જ નાખી અને લખાણ શું બનાવ્યું કે આપેલ માહિતી પરથી સુબ્બારાવનું વાર્ષિક વેતન નીચે મુજબની સમાંતર શ્રેણી રચના કરે. એટલે કામ પતી ગયું. પછી તો શું છે તો આપણે લખવાનું કે અહીં એ બરાબર 5000 તથા ડી બરાબર 200 થશે. હાલો આ લખાઈ ગયું. હવે લખવાનું ધારો કે સમાંતર શ્રેણીનું nમું પદ 7000 છે કે nમું પદ 7000 છે. એનો મતલબ શું થાય an બરાબર 7000. હાલો તો a વત્તા n-1 ગુણ્યા d બરાબર કેટલા થાય 7000 થાય. એ કેટલા હતા 5000 હતા, n-1 ડી કેટલા હતા 200 હતા અને બરાબર કેટલા થયા 7000 થયા. n-1 ગુણ્યા 200 એમ નામ રાખો, 5000 સામે જાય તો 7000 - 5000 એટલે કેટલા થાય 2000 થાય. અહીં 2000 લખો અને n-1 ગુણ્યા 200. હાલો હવે n-1 બરાબર શું થાય 2000 ભાગ્યા 200. આ તો ખાલી સાદું રૂપ જ છે ને. અને 2 દાણ 20 તો n બરાબર શું થાય 10 વત્તા 1 અને n બરાબર કેટલા થાય 11. તો આપણે હજી અહીંયા દાખલો નહીં પૂરો થાય, એક વાક્ય લખશું કે આમ સમાંતર શ્રેણીનું 11મું પદ 7000 થાય તથા સમાંતર શ્રેણી એ સુબ્બારાવનું દરેક વર્ષનું વાર્ષિક વેતન બતાવે છે, વાર્ષિક વેતન દર્શાવે છે. આથી 11મા વર્ષે સુબ્બારાવનું વાર્ષિક વેતન 7000 થશે. આ મેં વાક્ય બનાવી લીધું. કારણ કે જો પેલા માહિતી આપી હતી એના ઉપરથી શ્રેણી બનાવી લીધી. શ્રેણી પછી આપણે કીધું 7000 પહોંચવું છે તો આપણે લઈ લીધું કે એનું પદ 7000 થાય એટલે 11 મળ્યા. 11 મળ્યા તો એનો મતલબ શું થાય કે 11મું પદ 7000 થાય અને 11મું પદ 7000 થાય તો પેલું બીજું ત્રીજું 11મું થયું. તો આપણને એ જ માગ્યું હતું કયા વર્ષે તેમનું વેતન 7000 થશે. તો આપણે કીધું કે 11મા વર્ષે સુબ્બારાવનું વાર્ષિક વેતન 7000 થશે. અને આ રીતે તમે મૂકતા જાઓ તો 11મા પદે ક્યાં પહોંચશો 7000 પહોંચશો. પણ એ મૂકવાનું નથી. હવે 20મો દાખલો અને છેલ્લો દાખલો સ્વાધ્યાય 5.2 નો શું કીધું છે કે રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે 5 રૂપિયાની બચત કરે છે અને પછી તેની અઠવાડિક બચતમાં 1.75 નો વધારો કરે છે. એટલે આ પ્રથમ પદ થયું અને 1.75 નો વધારો કરે છે એટલે તફાવત થયો. જો n માં અઠવાડિયે તેની વાર્ષિક બચત 20.75 હોય તો n નું મૂલ્ય શોધો. તો આપણે લખવાનું હમણાંની જેમ જ બનાવી લેવાનું કે આપેલ માહિતી પરથી પણ થોડુંક વ્યવસ્થિત કે આપણે જે સમાંતર શ્રેણી બનાવશું એ શેની બનાવશું. તો જો પ્રથમ અઠવાડિયે 5ની બચત કરે છે, પછી અઠવાડિક બચતમાં 1.75 નો વધારો કરે છે અને n માં અઠવાડિયે એટલે અઠવાડિયાની બચતની વાત થાય છે. તો આપણે લખવાનું કે આપેલ માહિતી પરથી રામકલીની દરેક અઠવાડિયાની બચત ની રકમ નીચે મુજબની સમાંતર શ્રેણીની રચના કરે. આ વાક્ય કેટલું વ્યવસ્થિત લાગે આમ બનાવ્યું હોય તો જોવો તો કે આપેલ માહિતી પરથી રામકલીની દરેક અઠવાડિયાની બચત ની રકમ એટલે કે જેટલી બચત કરે છે એ રકમ નીચે મુજબની સમાંતર શ્રેણીની રચના કરે. પછી લખવાનું કે પ્રથમ અઠવાડિયાની બચત કેટલી હતી 5
પછી કેટલાનો વધારો થતો હતો? 5.5 વત્તા 1.75 તો 6.75 થયા. અને 6.75 વત્તા 1.75 રફમાં કરી લેવાનું. 5 ને 5 10 કી શૂન્ય, વધી 1 7 ને 7 14 ને 15 કો પાંચડો, વધી 1 6 ને 1 7 ને 1 8, 8.50. પછી આગળ ચાલ્યું જવાનું. સમજણ પડે છે શું કહેવા માંગુ છું? કે 5 ને 1 6.75, 6.75 ને બીજા 1.75, હજી એક વાર કરી લે. 10 કી શૂન્ય, વધી 1 7 ને 7 ને 14 ને 15 કો પાંચડો, વધી 1 6 ને 2 8, 8.50. આગળ ચાલ્યું. અને એનમાં અઠવાડિયે તેની બચત કેટલી થાય? 20.75. એટલે કે અહીંયા સ્ટોપ કરી લેવા. હજી તમારે વ્યવસ્થિત કરવું હોય ને તો અહીંયા લખવું હોય તો તમે બધા અલગ અલગ વાક્ય લખો. પ્રથમ અઠવાડિયાની બચત 5 રૂપિયા, બીજા અઠવાડિયાની બચત તો 5 વત્તા 1.75 એટલે 6.75, ત્રીજા અઠવાડિયાની વાર્ષિક બચત તો 6.75 વત્તા 8.50. એમ કરીને 3 લીટી લખવી પડે. તો આપણે ડાયરેક્ટ એકમાં પતાવી દીધું. સમજણ પડે છે? હાલો, આટલું પૂરું. પછી લખવાનું કે અહીં a બરાબર 5 તથા d બરાબર 1.75 મળે. હાલો, આટલું પૂરું. હવે લખવાનું કે ધારો કે સમાંતર શ્રેણીનું nમું પદ 20.75 છે. કારણ કે આ તો મેળવવાનું છે ને કે આ કેટલામાં અઠવાડિયે, એટલે કે એનમાં અઠવાડિયે. જો આ રહ્યું ત્યાં એન આપ્યું છે, પણ એમ કીધું કેટલામાં અઠવાડિયે, તો આપણે એન લે. તો એનમું પદ 20.75 છે. તો લખવાનું કે માટે એન બરાબર કેટલા? 20.75. એન એટલે શું થાય? એ વત્તા એન માઇનસ 1 ગુણ્યા ડી બરાબર 20.75. એ કેટલા છે? 5 વત્તા એન માઇનસ 1, ડી કેટલા છે? 1.75 બરાબર 20.75. હવે એન માઇનસ 1 ગુણ્યા 1.75 એમ નામ રાખો. 5 સામે જવા દો તો 20.75 માઇનસ 5 કરવાના. અને પછી આવી બાદબાકી આવે ને જ્યારે 1 પોઈન્ટ વાળો ને પોઈન્ટ વગરનો, તો સીધી બાદબાકી કરી નાખવાનું. 20 માઇનસ 5 એટલે કેટલા? 15.75. બાકી કેવી રીતે બાદબાકી થાય? આ રીતે થાય. 20.75 માઇનસ 5.00, તો અહીંયા તો 75 જ આવવાના છે. અને 20 માંથી 5 જાય 15 વધે. ખબર પડી ગઈ? હવે મારે શું જોઈ છે? એન તો 1.75 સામે જવા દો તો 15.75 ભાગ્યા 1.75. હવે સમજો, n માઇનસ 1 એમના. અહીંયા પોઈન્ટ પછી બે આંકડા છે, અહીંયા પોઈન્ટ પછી બે આંકડા છે ને તો એ નીકળી જાય. તો 1575 ભાગ્યા 175 થાય. હવે ભાગાકાર કરવાનો બેસાય. 175 નો ગુણાકાર કરીને 1575 લાવવાનું ટ્રાય કરાય. હવે 175 છે એનો અંદાજ મારવાનો કે 100 જે છે એ 5 વખત કરો, 15 વખત કરો 1500 થયા, પણ 75 વધી ગયા. તો 175 ગુણ્યા 10 કરો તો 1750 થાય. તો 10 વધી જાય છે ને. તો 175 ગુણ્યા 8 ટ્રાય કરવાની. ખાલી અંદાજ મારવાનો. 175 ગુણ્યા 10 તો 1750 થયા. મારે આટલે પહોંચવું છે. 8 પંચું 40 કે 0. તો 8 પંચું 40 કે 0 આવીને મારે 5 જોઈશે તો 8 નહીં કરવાનો. પછી 175 ગુણ્યા 7 કરો. 7 પંચું 35 કો પાછળો, વધી 3, 7 7 49, 50 51 52 કો બગડો, વધી 5, 7 1 7 ને 5 12, 1225 થયા. તો એનો મેળ આવ્યો. તો 175 ગુણ્યા 9 કરો. 9 પંચું 45 કો પાછળો, વધી 4, 9 7 63 ને 4 67 કો 7 અડો, વધી 6, 9 1 9 6 15, 1575 થઈ ગયા. તો n-1 બરાબર કેટલા થયા? 9. તો n બરાબર કેટલા થાય? 9 વત્તા 1 બરાબર 10. તો n બરાબર 10 થયા. પછી વાક્ય લખવાનું. શું વાક્ય લખવાનું? કે આમ nમું પદ નહીં, કે આમ 20.75 એ સમાંતર શ્રેણીનું દસમું પદ છે અને સમાંતર શ્રેણી એ રામકલીની દરેક અઠવાડિયાની બચત દર્શાવે છે. માટે રામકલીની
બચત 10મા અઠવાડિયે 20.75 થશે. આવું લખવાનું અને આવું લખો એટલે તમને પૂરા માર્ક મળે. અને અહીંયા આપણો આ દાખલો પૂરો થાય છે 20મો, અને અહીંયા સ્વાધ્યાય 5.2 પણ પૂરો થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 5.3 ની શરૂઆત કરીશું.